ધોરણ 11 અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ એ આપણે નવો સવાલ જોઈએ સંપત્તિનો અર્થ લખી તેના લક્ષણો સમજાવો 5 ગુણમાં અથવા 2 માર્કમાં આ સવાલ પૂછાય છે 2 ગુણમાં સવાલ પૂછાય તો તમારે અર્થ અને તેના માત્ર લક્ષણો આ 2 મુદ્દા લખવાના રહેશે અર્થ અને તેના 5 લક્ષણો એટલું તમારે 2 માર્કમાં લખવાનું રહેશે આ સવાલમાં આપણે કઈ વસ્તુને સંપત્તિ ગણાય છે ઈ સંપત્તિ કેવા લક્ષણો ધરાવતી હોય તો જ સંપત્તિ ગણાય કઈ વસ્તુઓ સંપત્તિ ગણાય અહીંયા આ સવાલમાં આપણે જોવાનું છે તો આપણે સંપત્તિનો અર્થ જોઈએ સૌપ્રથમ એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવ્યું તો એને સંપત્તિના શાસ્ત્ર તરીકે આપી છે કોણે એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી ને કોણે એડમ સ્મિથે જે આપણે ચેપ્ટર નંબર 1 માં જોઈશું તો એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા કોની સંપત્તિના શાસ્ત્ર તરીકે આપી છે પણ અહીંયા સંપત્તિની વ્યાખ્યા છે એ માર્શલે શું કહ્યું તો જે વસ્તુ અછત વાળી હોય જે વસ્તુ ઉપયોગિતા વાળી હોય શું કીધું જે વસ્તુ ઉપયોગી હોય ઉપયોગી આપણે કાલે જોયું કઈ વસ્તુ ઉપયોગિતાનો ગુણ તો મૂલ્યના 2 પ્રકાર હતા વિનિમય મૂલ્ય અને ઉપયોગિતા મૂલ્ય તો ઉપયોગિતા મૂલ્ય શું હતું કે જે વસ્તુ માનવ જીવન માટે જરૂરી હોય તો માનવ જીવન માટે ઉપયોગી હોય તો એ વસ્તુ ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે જે વસ્તુ અછત વાળી હોય જેનો વિનિમય થઈ શકે તેમ હોય એટલે કે જેનું ખરીદી કે વેચાણ થઈ શકતું હોય તો તેને સંપત્તિ ગણાય જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તેને શું ગણાય છે સંપત્તિ આ કોણે કીધું આલ્ફ્રેડ માર્શલે તો આલ્ફ્રેડ માર્શલે કહ્યું કે જે વસ્તુ ઉપયોગી છે જે વસ્તુ અછત વાળી છે જેનો વિનિમય થઈ શકે તેમ હોય અને જેની વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તો તેને શું કહેવાય છે સંપત્તિ તો આ વ્યાખ્યા કોણે આપી આલ્ફ્રેડ માર્શલે ત્યારબાદ જોઈએ સંપત્તિના લક્ષણો સંપત્તિના લક્ષણો શું કે તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે જો વ્યાખ્યામાંથી 3 મુદ્દા લક્ષણોમાં આવી જાય છે એટલે તમારે યાદ રાખવા બહુ ઓછા પડશે વસ્તુ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે એટલે તે ઉપયોગિતાનો શું ધરાવે છે ગુણ ધરાવે છે વસ્તુ કેવી છે અછત વાળી છે તેની શું હોય અછત કોની સંપત્તિની શું હોવી જોઈએ અછત હોવી જોઈએ તે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે ભૌતિક કે આપણે તફાવતમાં જોયું હતું ભૌતિક વસ્તુઓ કોઈ કે જેને તમે જોઈ શકો સ્પર્શી શકો કે માપી શકતા હોય એ વસ્તુઓ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ તો સંપત્તિ ગણાય છે તે વિનિમયને પાત્ર હોવી જોઈએ એટલે કે ખરીદી વેચાણ થઈ શકતું હોવું જોઈએ તે ટકાઉપણાનો ગુણ ધરાવતી હોવી જોઈએ ટકાઉપણાનો ગુણ એટલે કે જેનો લાંબા સમય સુધી શું કરી શકાય વપરાશ કરી શકાય તો ટકાઉપણાનો ગુણ ધરાવતી હોવી જોઈએ તો એવી બીજી વસ્તુઓ કઈ છે નાશવંત વસ્તુઓ જે ટૂંકા ગાળામાં શું પામતી હોય નાશ તો એને સંપત્તિ ગણાતી નથી હવે આની આપણે વિગતવાર સમજૂતી જોઈએ તો મુદ્દા નંબર 1 જોઈએ તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે સંપત્તિ ઉપયોગિતાનો શું ધરાવે છે ગુણ ધરાવે છે તો સંપત્તિનો સૌપ્રથમ લક્ષણ કયું છે તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે ઉપયોગિતાનો ગુણ ધરાવતી હોય એટલે કે માનવ જીવન જરૂરિયાત સંતોષતી હોય તો સંતોષવાનો ગુણ ધરાવે છે શું માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે એટલે તે ઉપયોગિતાનો ગુણ ધરાવતી હોવી જોઈએ તો આ સંપત્તિનું સૌપ્રથમ લક્ષણ છે કયું લક્ષણ છે પ્રથમ લક્ષણ છે આથી માનવીની જરૂરિયાત જે સંતોષવાનો શું ધરાવે છે ગુણ
આથી તે ઉપયોગિતાનો ગુણ ધરાવતી હોવી જોઈએ. ઉપયોગિતાનો ગુણમાં શું કીધું કે માનવ વસ્તુઓ, માનવ જરૂરિયાતની જે વસ્તુઓ છે, માનવી પોતાની સુખાકારી માટે જે વસ્તુનો ઉપયોગ કરે છે એવી વસ્તુને જ ઉપયોગિતાનો ગુણ, કે માનવ જરૂરિયાત ધરાવતી હોય એવી વસ્તુઓને જ ઉપયોગિતાનો ગુણ ધરાવતી હોવી જોઈએ. તો કઈ કઈ વસ્તુઓ છે? મકાન, સોનું, ચાંદી, ઘરેણા વગેરે, હીરા, મોતી, માણેક, કાર છે. આ બધી વસ્તુઓ કેવી છે? માનવીની જરૂરિયાત સંતોષે છે. અને પાછી કેવી છે? ભૌતિક વસ્તુઓ છે કે જેને તમે જોઈ શકો છો, સ્પર્શી શકો છો અને માપી શકો છો, અને એનું ખરીદી કે વેચાણ તમે કરી શકો છો. તો આ સંપત્તિનું પ્રથમ લક્ષણ કયું છે? તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. તેની શું હોવી જોઈએ? અછત. મુદ્દા નંબર 2 કયો છે? તેની અછત હોવી જોઈએ. આપણે ચેપ્ટર નંબર 4 માં જોયું તો અછતની વ્યાખ્યા. માંગ કરતા પુરવઠો ઓછો એટલે શું કહેવાય? અછત. તો અછત હોવી જોઈએ વસ્તુમાં. અછતના ગુણની સાથે ઉપયોગિતાનો ગુણ પણ હોવો જોઈએ. જે વસ્તુ અછત વાળી છે એ જ પૂરતું નથી, એની સાથે સંપત્તિનું પ્રથમ લક્ષણ પણ, તે ઉપયોગિતાનો ગુણ પણ ધરાવતી હોવી જોઈએ. કારણ કે અછત વાળી વસ્તુ જ વિનિમય ધરાવે છે. શું કીધું? અછત વાળી વસ્તુ જ શું ધરાવે છે? વિનિમય. કેમ? આગળ જોઈએ. સર્વસુલભ વસ્તુઓ બધાને સરળતાથી મળી શકે છે. હવે સર્વસુલભ વસ્તુઓ કઈ? સૂર્યપ્રકાશ, હવા, પાણી. આ બધી વસ્તુઓ કેવી છે? કુદરત પાસેથી મળે છે. એટલા માટે તેને સર્વસુલભ, કે જેના પુરવઠા ઉપર કોઈનો અંકુશ નથી, કોઈ વ્યક્તિ કે સંસ્થાનો પણ અંકુશ નથી. તેનો પુરવઠો કેવો છે? અમાપ છે. અમાપની સાથે તેની વ્યક્તિગત અથવા કોઈ સંસ્થાની માલિકી પણ હોતી નથી. આ માનવી જેને જેટલી જરૂરિયાત છે એટલો આપમેળે સંતોષે છે. એટલા માટે સર્વસુલભ વસ્તુઓ બધાને કેવી છે? સરળતાથી મળી શકે છે. પણ સર્વસુલભ વસ્તુઓને સંપત્તિ ગણી નથી. સર્વસુલભ વસ્તુઓને સંપત્તિ ગણવામાં આવતી નથી, કારણ કે તેનો વિનિમય શક્ય નથી. શું તમે સૂર્યપ્રકાશને સંગ્રહ કરી શકો છો? હવાને સંગ્રહ કરી શકો છો? સંગ્રહ કરી શકતા નથી, એટલે એનો વિનિમય થઈ શકતો નથી. એટલા માટે અછત વાળી વસ્તુ જ શું ગણાય છે? સંપત્તિ ગણાય છે. કેવી? અછત વાળી વસ્તુ જ સંપત્તિ ગણાય છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો જોઈએ. ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. શું? ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. જો સંપત્તિ ઉપયોગિતાનો પણ ગુણ ધરાવતી હોવી જોઈએ, સંપત્તિ અછત વાળી પણ હોવી જોઈએ, અને ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી પણ હોવી જોઈએ, તો જ એને શું ગણવામાં આવે છે? સંપત્તિ. જોઈએ આગળ. સંપત્તિ એ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. વ્યક્તિમાં રહેલ જ્ઞાન, આવડત, કૌશલ્ય, સમજણ, કળા સંપત્તિ નથી. શું કીધું? વ્યક્તિમાં રહેલ જ્ઞાન, આવડત, કૌશલ્ય, સમજણ, કળા આને સંપત્તિ ગણવામાં આવતી નથી, કારણ કે તેનો વિનિમય થઈ શકતો નથી. તમારી પાસે રહેલું જ્ઞાન, તમારી પાસે રહેલ આવડત, કળા, કૌશલ્ય, શું એને સંપત્તિ ગણવામાં આવે છે? નહીં. તમે જે વસ્તુનો વિનિમય કરી શકતા હોય એને જ સંપત્તિ ગણવામાં આવે છે, જેની અછત પણ હોવી જોઈએ, તેનો ઉપયોગિતાનો ગુણ પણ ધરાવતી હોવી જોઈએ. તો
ભૌતિક કે બાહ્ય રૂપમાં રહેલ વ્યક્તિમાં રહેલ જ્ઞાન, સમજણ, કળા એ સંપત્તિ નથી. પણ આગળ આવશે જે તે વ્યક્તિ સાથે રહે તે તેનો આંતરિક ગુણ છે, એટલા માટે એને સંપત્તિ ગણવામાં આવતી નથી. શું? જે તે વ્યક્તિ સાથે જ રહે છે. જો તમારી પાસે જ્ઞાન રહેલ છે, એ જ્ઞાન તમારી પાસે રહેશે, તમે એની લેવડ દેવડ કરી શકતા નથી. એ તમારી પાસે રહેલ જ્ઞાન એ તમારો આંતરિક ગુણ છે. શું છે? તમારો આંતરિક ગુણ છે. હું તમને શિક્ષણ પીરસું છું, એ મારો આંતરિક ગુણ છે. હું તેની લેવડ દેવડ કરી શકતો નથી. એટલા માટે જ વિનિમય થઈ શકે નહીં, તો એને સંપત્તિ ગણવામાં આવતી નથી. પણ અહીંયા જો એક ઉદાહરણ દ્વારા વિચારને સંપત્તિ ગણી નથી, એનો અમલ થાય તો જ શું છે? સંપત્તિ. ધારો કે કોઈ ચિત્રકાર છે, ચિત્રકાર પાસે કોઈ કળા રહેલી છે ચિત્ર દોરવાની, એ વ્યવસ્થિત ખૂબ જ સુંદર ચિત્ર દોરે છે, ખૂબ જ સારા પેન્ટિંગ બનાવે છે. પણ ઈ ધારે કે મને પેન્ટિંગ બનાવતા આવડે છે એવું વિચારે તો શું સંપત્તિ છે? નહીં. ઈ કોરા કાગળમાં ઈ પોતાના હાથે ચિત્ર કંડારે, એમાં રંગ રૂપ કદ આકાર આપે, આ બધી જ વસ્તુઓ પેન્ટિંગમાં છાપે, અને ઈ પેન્ટિંગ જો વેચવા જાય તો એ સંપત્તિ છે, અન્યથા નથી. આવી જ રીતના વૈજ્ઞાનિક, હવે વૈજ્ઞાનિકો છે ઈ કોઈ દવાઓનું કે કોઈ પણ વૈજ્ઞાનિક સંશોધન કરે, ડોક્ટરો, મેડિકલ કંપનીઓ આ કોઈ પણ ઈ વસ્તુઓનું સંશોધન કરે. ધારો કે વૈજ્ઞાનિક છે ઈ કોઈ પણ વસ્તુનું સંશોધન કરે છે, એવો વિચાર કરે છે, તો એને સંપત્તિ ગણવામાં આવી નથી. પણ એ વિચારને જો અમલમાં મૂકે અને એ વસ્તુનું ઉત્પાદન કરે તો એ સંપત્તિ ગણવામાં આવે છે. જો તમને ઉદાહરણ આપું કે તમે કોઈ જંગલમાં ગયા, તેમાંથી તમે એ નામના વૃક્ષમાંથી, બી નામના વૃક્ષમાંથી, સી નામના વૃક્ષમાંથી તમે એક એક પાંદડા લીધા, અને જો એ પાંદડાનું તમે શું કર્યું? મિશ્રણ કર્યું. શું કર્યું? મિશ્રણ કર્યું. મિશ્રણ કર્યા બાદ એમાંથી તમને જાણવા મળ્યું કે એનું શું બન્યું? પેટ્રોલ બની ગયું. શું બન્યું? પેટ્રોલ. તો તમે વિચાર કર્યો તો કે આવું છે, વિચાર કર્યો તો સંપત્તિ નથી. પણ તમે એ બી સી આ ત્રણેય વૃક્ષના પાંદડાનું શું કર્યું? મિશ્રણ. એમાં પાણી ઉમેર્યું. શું ઉમેર્યું? પાણી. પાણી ઉમેરતા એમાંથી શું બન્યું? પેટ્રોલ બન્યું. તો આ સંશોધન કર્યું એ વ્યક્તિ જો વેચે, મતલબમાં એના ફોર્મ્યુલા જો વેચે તો એ સંપત્તિ ગણાય છે, અન્યથા ગણાતી નથી. ઓકે, આ ત્રણ મુદ્દા વ્યવસ્થિત વાંચી લો. આપણે ત્રણ મુદ્દાઓ જોયા હતા. સંપત્તિ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે, સંપત્તિ અછતવાળી પણ હોવી જોઈએ, અને તે ત્રીજો મુદ્દો સંપત્તિ એ ભૌતિક કે બાહ્ય રૂપ પણ ધરાવતી હોવી જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ મુદ્દા નંબર 4, વિનિમયને પાત્ર હોવી જોઈએ. સંપત્તિ કેવી હોવી જોઈએ? વિનિમયને પાત્ર હોવી જોઈએ. વિનિમય એટલે કે ખરીદી કે વેચાણ સરળતાથી થઈ શકતો હોવો જોઈએ, તો એ શું ગણાય છે? સંપત્તિ ગણાય છે. જે વસ્તુ ઉપયોગિતાનો ગુણ ધરાવતી હોય, ભૌતિક કે બાહ્ય રૂપ પણ ધરાવતી હોય, અછત વાળી પણ હોય. જો વસ્તુ ઉપયોગિતાનો ગુણ ધરાવતી હોય એટલે કે માનવ જીવન માટે જરૂરી હોય એ વસ્તુ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોય એટલે કે જેને જોઈ શકો, સ્પર્શી શકો, એ બધી વસ્તુઓ જે સંપત્તિ ગણાય છે. સર્વસુલભ વસ્તુઓ સંપત્તિ ગણાતી નથી. અછતવાળી વસ્તુઓ, જે અછતવાળી વસ્તુઓ એટલે કે સર્વસુલભ વસ્તુઓ છે, સૂર્યપ્રકાશ, હવા, પાણી, આ બધી વસ્તુઓ અછતવાળી નથી.
અમાપ છે એનો પુરવઠો માપી શકાતો નથી, પણ એના ઉપર કોઈનો અંકુશ છે નહીં. તો આ બધી વસ્તુઓની અછત પડે હોવી જોઈએ. પણ જો સંપત્તિ વિનિમયને પાત્ર ન હોય તો તે સંપત્તિ ગણાય નહીં. શું કીધું? પણ સંપત્તિ જો વિનિમયને પાત્ર ન હોય, સર્વસુલભ વસ્તુઓનો વિનિમય તમે કરી શકો છો નહીં. માત્ર ને માત્ર આર્થિક વસ્તુઓનો જ તમે વિનિમય કરી શકો છો, ભૌતિક વસ્તુઓનો જ તમે વિનિમય કરી શકો છો. એટલા માટે તેને સંપત્તિ ગણી. પણ જો વિનિમયને પાત્ર ન હોય તો તે સંપત્તિ ગણાય નહીં. સંપત્તિનો અગત્યનો ગુણ કયો છે? વિનિમય ક્ષમતા હોવી જોઈએ. સંપત્તિનો અગત્યનો ગુણ કયો? કે સંપત્તિ એ વિનિમયની ક્ષમતા ધરાવતી હોવી જોઈએ, લેવડ દેવડની ક્ષમતા ધરાવતી હોવી જોઈએ. તે આપીને મતલબમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિ, એક વસ્તુ બીજી વસ્તુ સાથે મેળવી શકાતી હોવી જોઈએ, લેવડ દેવડ થઈ શકતી હોવી જોઈએ. તો જ એ શું ગણાય છે? સંપત્તિ ગણાય છે. સંપત્તિ તો જ વિનિમયને પાત્ર ગણાય છે, અન્યથા ગણવામાં આવતી નથી. જો સંપત્તિ એ માનવીની વર્તમાન જરૂરિયાત પણ સંતોષે. કઈ? માનવીની કઈ જરૂરિયાત? વર્તમાન જરૂરિયાત સંતોષે છે, સાથે ને સાથે ભવિષ્યની જરૂરિયાત પણ સંતોષે છે. કઈ રીતે? આગળ જોઈશું. તો આજે જો ભવિષ્યની જરૂરિયાત સંતોષી શકતી ન હોય, એનો વિનિમય થઈ શકે છે, તો આ વર્તમાન જરૂરિયાત પણ સંતોષી શકે, ભવિષ્યની જરૂરિયાત પણ સંતોષી શકે. એ જો શક્ય હોય તો જ સંપત્તિ શું ગણાય છે? વિનિમયને પાત્ર ગણાય છે. તો જ એનો વિનિમય થઈ શકે છે. તો ઉદાહરણ જોઈએ. મકાન એ વ્યક્તિની કઈ જરૂરિયાત સંતોષે? વર્તમાન જરૂરિયાત સંતોષે. સપોઝ તમારી પાસે ઘરનું મકાન છે, તમે એમાં હાલની પરિસ્થિતિમાં રહો છો, તો એ તમારી કઈ જરૂરિયાત સંતોષે છે? વર્તમાન જરૂરિયાત સંતોષે છે. તો વર્તમાન જરૂરિયાત સંતોષે છે એટલા માટે એ તમારી મિલકત ગણાય છે, સંપત્તિ ગણાય છે. એની સાથે ભવિષ્યમાં તમારે નાણાંની જરૂર પડી તો તમે શું કરશો? ભવિષ્યમાં તમારે નાણાં રૂપિયાની જરૂર પડી તો તમે શું કરશો? મકાન વેચીને પણ તમે નાણાં મેળવી શકશો. એટલે વર્તમાન જરૂરિયાત પણ સંતોષી અને ભવિષ્યની જરૂરિયાત પણ સંતોષે છે. એટલા માટે આ શક્ય છે, એટલા માટે તેનો વિનિમય થઈ શકે છે. આ સિવાય તમારી પાસે સોનું, ચાંદી, ઝવેરાત, હીરા, મોતી, માણેક, આ બધી વસ્તુઓ, કાર છે, આ બધી વસ્તુઓ તમારી સંપત્તિ ગણાય છે. એ તમારી વર્તમાન જરૂરિયાત પણ સંતોષે છે અને ભવિષ્યની જરૂરિયાત પણ શું કરે છે? સંતોષે છે. એટલા માટે સંપત્તિ એ વિનિમયને પાત્ર હોવી જોઈએ, તેનું ખરીદી કે વેચાણ થઈ શકતું હોવું જોઈએ. સર્વસુલભ વસ્તુઓનું ખરીદી વેચાણ થઈ શકે છે? નહીં. માત્ર ને માત્ર આર્થિક વસ્તુઓનું જ ખરીદી કે વેચાણ થઈ શકે છે. સર્વસુલભ વસ્તુ હવા, પાણી, સૂર્યપ્રકાશ છે, એનું તમે ખરીદી વેચાણ નથી કરી શકતા. આર્થિક વસ્તુઓ છે કે જેનું તમે ખરીદી વેચાણ કરી શકો છો. સોનું, ચાંદી, હીરા, મોતી, માણેક તમારી વર્તમાન જરૂરિયાત પણ સંતોષે અને ભવિષ્યની જરૂરિયાત પણ સંતોષે છે. ત્યારબાદ આપણે મુદ્દા નંબર 5 જોઈએ કે ટકાઉપણાનો ગુણ ધરાવે છે કે સંપત્તિ. 5મો મુદ્દો ટકાઉપણાનો ગુણ પણ ધરાવે છે. તો સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોવો જોઈએ તો જ શું ગણાય છે? સંપત્તિ ગણાય છે. નાશવંત વસ્તુઓ છે, સપોઝ ટકાઉ વસ્તુ અને નાશવંત વસ્તુ, આપણે વસ્તુઓના પ્રકારોમાં જોયું હતું. ટકાઉ વસ્તુઓ અને નાશવંત વસ્તુઓ. ટકાઉ વસ્તુઓ એટલે કે જે વસ્તુનો આપણે લાંબા સમય સુધી વપરાશ કરી શકીએ છીએ એ ટકાઉ વસ્તુઓ, અને નાશવંત વસ્તુ એટલે કે જેનો આપણે લાંબા સમયગાળા સુધી વપરાશ કરી શકતા નથી.
એ ટૂંકા ગાળામાં જ નાશ પામતી હોય તો એ લાંબા સમય સુધી જો રાખી ન શકાતી હોય તો એ ટકાઉપણાનો ગુણ ધરાવતી હોય નહીં. ઉદાહરણ જોયું તો દૂધ છે, દૂધની બનાવટો છે, ફળ ફૂલ માંસ માછલી ઈંડા લીલા શાકભાજી ફળ આ બધી વસ્તુઓ નાશવંત છે, એ સંપત્તિ ગણવામાં આવતી નથી. ત્યારબાદ જો કોને સંપત્તિ ગણાય છે તો સોનું, કારણ કે એ ટકાઉ વસ્તુઓ છે. સોનું, જમીન, ચાંદી, ઝવેરાત, શેર વગેરે શું ગણાય છે? સંપત્તિ. કારણ કે તેનો લાંબા સમયગાળા સુધી વપરાશ કરી શકીએ છીએ. શું? સોનું, ચાંદી, હીરા, મોતી, જમીન, મકાન, યંત્ર, શેર વગેરે બધી સંપત્તિ ગણવામાં આવે છે. તે વર્ષો સુધી રહે છે, લાંબા સમયગાળા સુધી તેનો શું કરી શકાય છે? વપરાશ કરી શકાય છે. જો શ્રમિકોનો શ્રમ, શિક્ષકનું શિક્ષણ, ખેડૂત દ્વારા ઉત્પાદિત નાશવંત વસ્તુઓ આ સંપત્તિ ગણવામાં આવતી નથી, કારણ કે તેનો લાંબા સમયગાળા સુધી વપરાશ કરી શકાતો નથી. શ્રમિકોનો શ્રમ, તમે એવું સાંભળ્યું કોઈથી કે ખેડૂત છે એ આજે જો ખેતરમાં કામ ન કરે તો એનો શ્રમ ઘરે બંધ કરીને મૂકી દે અને એનો કાલે વપરાશ કરી શકે? શું આ શક્ય છે? નથી. શ્રમિકોનો શ્રમ, શિક્ષકનું શિક્ષણ, આજનો હું મારું જે આપવાનો લેક્ચર હતો એ હું જો ન આપું તો એ મારો શ્રમ હું સંગ્રહ કરી શકતો નથી. ખેડૂતો દ્વારા ઉત્પાદિત નાશવંત વસ્તુઓ, ખેડૂતો દ્વારા જે ઉત્પાદન થાય છે તે શું? નાશવંત વસ્તુ, એનો સંગ્રહ કરી શકાતો નથી, એટલા માટે એ સંપત્તિ નથી, એટલા એનો લાંબા સમયગાળા સુધી વપરાશ કરી શકાય નહીં, એટલા માટે શું નથી? સંપત્તિ નથી. પણ ભવિષ્યમાં જો ખેડૂતો દ્વારા જે ઉત્પાદિત થતી નાશવંત વસ્તુઓ છે એને જો સાચવવા માટે કોઈ વ્યવસ્થા કરાય તો તે આજે સંપત્તિ ગણાતી નથી, આવતીકાલે સંપત્તિ ગણાશે. જો એવી ખેડૂતો દ્વારા ઉત્પાદિત થતી નાશવંત વસ્તુઓ, શાકભાજી છે, ફળ છે, ફૂલ છે, આ બધી વસ્તુઓનું જો ઉત્પાદન થાય, એનો લાંબા સમયગાળા સુધી જો વપરાશ કરી શકાય, એને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજ જેવી વખારોનો પણ વ્યવસ્થા કરવામાં આવે તો આજે સંપત્તિ નથી પણ આવતીકાલે તે સંપત્તિ છે. તો આપણે આ 5 મુદ્દા જોયા. અર્થ શું હતો? કે જે વસ્તુ ઉપયોગી હોય છે, વસ્તુ અછતવાળી હોય, વિનિમયને પાત્ર હોય એટલે કે તેનો વિનિમય થઈ શકે તેમ હોય, જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તો તેને સંપત્તિ ગણવામાં આવે છે, તો તેને સંપત્તિ કહે છે. આ વ્યાખ્યા કોણે આપી? આલ્ફ્રેડ માર્શલે. આપણે 5 લક્ષણો જોયા. તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. બીજો લક્ષણ, તે અછત વાળી પણ હોવી જોઈએ. ત્રીજો મુદ્દો, તે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. ચોથો મુદ્દો, તે વિનિમયને પાત્ર હોવી જોઈએ. પાંચમો મુદ્દો, તે ટકાઉપણાનો ગુણ પણ ધરાવતી હોવી જોઈએ. આ વ્યવસ્થિત હું તમને પીડીએફ મોકલીશ, તેમાંથી તમે વ્યવસ્થિત લખી લેજો. ઓકે, હરિઓમ.